ગુડ મોર્નિંગ. ચાલો, ચેપ્ટર નંબર 6 છે. એ ચેપ્ટર નંબર 6માં આગળ આપણે અભ્યાસ કરીએ. આપણે જ્યારે લાસ્ટ થિયરી ભણ્યા હતા તો હર્સી અને ચેસનો પ્રયોગ ભણ્યા અને એનામાં આપણે સાબિત કરી ચૂક્યા કે જનીન દ્રવ્ય ડીએનએ છે. આરએનએ છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતા અને ડીએનએ છે પૂર્વ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. તો ડીએનએ જનીન દ્રવ્ય છે એવું હર્સી અને ચેસના પ્રયોગ પરથી આપણને સાબિત કરી ચૂક્યા. આપણે જેટલા પણ પ્રયોગ ભણ્યા, જો ફેડરિક ગ્રિફિથનો પ્રયોગ છે એ પણ આઈએમપી છે, પછી હર્સી અને ચેસનો પ્રયોગ છે કેવી રીતે માહિતી આપે છે એ પણ આપણે ક્લિયર થઈ ગયું. ત્રીજો એક પ્રયોગ આવશે એ આપણે આગળ ભણીશું, અભ્યાસ કરીશું. તો એના આધારે જે જનીન દ્રવ્ય ડીએનએ છે સાબિત કર્યું. તો આ જે ડીએનએ છે આપણા શરીરની અંદર શું કામ કરતું હશે, કઈ રીતે કામ કરતું હશે, છુપી રીતે, જે આપણને નથી જોવાતું, કેવી રીતે કામ કરે છે એ આપણે જોવાનું છે. તો શું થશે કે આપણા શરીરની અંદર જે ડીએનએ છે, આ ડીએનએ પોતાના જેવા જ નવા ડીએનએનું નિર્માણ કરી શકે છે. એટલે ડીએનએ છે એ ડીએનએમાંથી જ ડીએનએનું નિર્માણ થાય છે. એટલે આ આખી ક્રિયા છે એને સ્વયંજનન તરીકે ઓળખવામાં આવે છે. આ જે ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ થાય છે એ આખી ક્રિયા ક્યાં થશે, આપણને કોષ કેન્દ્રમાં જોવા મળે છે. ડીએનએ છે એ ડીએનએનું એમઆરએનમાં નિર્માણ થશે અને ડીએનએમાંથી એમઆરએનનું જે નિર્માણ થાય છે એને આપણે પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. આ ડીએનએમાંથી એમઆરએનનું નિર્માણ જે છે ને એ એમઆરએનનું નિર્માણ પણ કોષ કેન્દ્રમાં જ થાય છે. આ પ્રોસેસ બંને પ્રક્રિયા, ડીએનએમાંથી ડીએનએનું સ્વયંજનન ભણાવીશું. એક થિયરી છે ડીએનએનું સ્વયંજનન સમજાવો, તો એ ક્રિયા કે ક્યાં થશે, કોષ કેન્દ્રમાં થશે. બીજી થિયરી આવશે પ્રત્યાંકન, તો પ્રત્યાંકનની ક્રિયા પણ ક્યાં થશે, કોષ કેન્દ્રમાં થશે. એટલે ડીએનએમાંથી એમઆરએન બનવાનું જે ક્રિયા છે જેને પ્રત્યાંકન ટ્રાન્સક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. આ એમઆરએન છે એ એમઆરએન પર જનીન સંકેત હશે અને ત્રણ જનીન સંકેતને અનુલક્ષીને એમિનો એસિડ ગોઠવાતા હશે. અને એમિનો એસિડ જ્યારે ગોઠવાઈ જાય છે, આ એમિનો એસિડ છે એ ગોઠવાઈ જાય, બરાબર, હું અહીંયા કાઢી નાખું છું. એમઆરએન છે એ એમઆરએનનો ટ્રાન્સલેશન થશે. જે જનીન સંકેત છે એ જનીન સંકેતનું ટ્રાન્સલેશન થશે, એટલે ભાષાંતર થશે. અને ભાષાંતર થઈ એમિનો એસિડ આ રીતે એમિનો એસિડ જોડાતા આપણને પોલીપેપ્ટાઇડ અને પોલીપેપ્ટાઇડથી શેનું નિર્માણ થશે, પ્રોટીનનું નિર્માણ થશે. આ જે ક્રિયા છે ને તો અહીંયા શું થશે કે જો કે આ જે એમઆરએન છે ને એ એમઆરએન કોષ કેન્દ્રમાંથી છૂટો પડીને રિબોઝોમ નામની અંગિકા પર આવશે અને એ રિબોઝોમની નામની અંગિકા પર એનું ભાષાંતર થશે અને પ્રોટીન એમિનો એસિડ જોડાઈને પ્રોટીનનું નિર્માણ થશે. અને આ જે પ્રોટીન બને છે ને એ ક્યાં થાય છે, કોષ રસમાં. એટલે ભાષાંતરની જે ક્રિયા છે એ ક્યાં થશે, રિબોઝોમ પર થશે અને પ્રોટીન નિર્માણની ક્રિયા ક્યાં થશે, કોષ રસમાં થશે. એટલે પહેલાં તમારે સમજવાનું છે કે કઈ ક્રિયા ક્યાં થશે. આ રીતે તમે જો કે ડીએનએમાંથી એમઆરએનમાંથી પ્રોટીનનું નિર્માણ થાય. આ જે પદ્ધતિ છે ને એ પદ્ધતિ જે એક પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયા છે એ FHC ક્રિક વૈજ્ઞાનિકે છે એને પ્રસ્થાપિત પ્રણાલી નામ આપ્યું. આ પ્રસ્થાપિત પ્રણાલીનું નામ છે સેન્ટ્રલ ડોગમા. એટલે એક્ઝામમાં તમને કદાચ પ્રસ્થાપિત પ્રણાલી ક્વેશ્ચન પૂછાય અથવા તો સેન્ટ્રલ ડોગમા સમજાવો. તો સેન્ટ્રલ ડોગમા સમજાવવા માટે તમારે આ ચાર્ટ દોરવાનો અને એની અંદરની વાક્ય રચના લખવાની રહેશે. સેન્ટ્રલ ડોગમા, તો સૌથી પહેલાં ડોગમા એટલે શું, બરાબર છે. ડોગમાનો મિનિંગ શું, ડોગમા એટલે શું થશે કે ડોગમેટિક, બરાબર છે, એક હિડન પ્રકારની જે ક્લિયરલી જોઈ ના શકાય ને એને ડોગમા તરીકે ઓળખવામાં આવે. હવે શું છે કે તમારા શરીરની અંદર આવી રચના થાય છે, તમે જોઈ શકો છો કે ડીએનએમાંથી ડીએનએ બની ગયું, ડીએનએમાંથી એમઆરએન બને છે, એમઆરએનમાંથી પ્રોટીન બને છે. આપણને જોવાય છે, નથી જોવાતી. આપણા શરીરની અંદર આવી રચના થાય છે જે આપણે જોઈ શકતા નથી. અને જોઈ શકતા નથી એટલે
એને નામ આપ્યું છે ડોગ્મા. એટલે જે ક્લિયરલી જોઈ શકાતી નથી એને ડોગ્મા તરીકે ઓળખવામાં આવે છે. તો જોવાતી નથી પણ પ્રક્રિયા થાય છે, તો આપણે એને સમજવી પડે. તો સમજવા માટે આપણી પાસે આ થિયરીઓ અહીંયા ભણવાની રહેશે. એક ડીએનએનું સ્વયંજન, ડીએનએમાંથી ડીએનએ કેવી રીતે બન્યું, ડીએનએમાંથી એમઆરએન કેવી રીતે બન્યું, એમઆરએન છે કોષકેન્દ્રમાંથી રિબોઝોમ પર કેવી રીતે ગયા, રિબોઝોમ પર શું પ્રોસેસ થઈ હશે અને શું પ્રોસેસ થઈને પ્રોટીનનું નિર્માણ થયું હશે, એ અહીંયા સમજવાનું રહેશે. તો અહીંયા આપણે સેન્ટ્રલ ડોગ્મા છે એ સેન્ટ્રલ ડોગ્માની દરેક પદ્ધતિને આપણે સમજવાની છે, દરેક સ્ટેપને સમજવાના છે એવું સમજીએ આપણે. ડીએનએમાંથી ડીએનએ પહેલો સ્ટેપ સ્વયંજનન. ડીએનએમાંથી એમઆરએન ભણીશું. એમઆરએન છે એમઆરએન રિબોઝોમ પર જશે, રિબોઝોમ પર જનીન સંકેત ગોઠવાઈને એમિનો એસિડ ભાષાંતર બરાબર છે ટ્રાન્સલેશન થશે, પછી એમિનો એસિડ ગોઠવાશે અને એમિનો એસિડથી આપણે પોલીપેપ્ટાઇડની શૃંખલા બનાવી અને શેનું નિર્માણ કરીશું, પ્રોટીનનું નિર્માણ કરીશું. તો આ રીતે આપણે સેન્ટ્રલ ડોગ્મા છે એ સેન્ટ્રલ ડોગ્મા એક્ઝામમાં પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે. તો હવે આપણે જે નવી થિયરી છે એ નવી થિયરી સ્ટાર્ટ કરીશું. ડીએનએમાંથી ડીએનએ એટલે કે ડીએનએનું સ્વયંજનન જોઈએ કેવી રીતે ડીએનએનું સ્વયંજનન થશે. ડીએનએનું સ્વયંજનન એટલે ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ થવાનું છે. હવે એમાં શું થાય છે કે ડીએનએમાં છે એ ડીએનએમાંથી આપણને નવા ડીએનએ બનાવવાનું છે. એટલે આપણી પાસે એક ડીએનએ તો છે જ બરાબર છે, એટલે કે એક ડીએનએ મારી પાસે આ છે જ. એટલે આ જે છે એનામાંથી મારે બીજો ડીએનએ બનાવવાનો છે. ઓકે, એટલે આને હું ઓલ્ડ ડીએનએ કહી શકું અને આને હું ન્યૂ ડીએનએ કહી શકું. એટલે કે ઓલ્ડ ડીએનએમાંથી મને ન્યૂ ડીએનએ બનાવવાનો છે, નવો ડીએનએ બનાવવાનો છે. તો ઘણા બધા પ્રયોગો કર્યા અને ઘણા બધા પ્રયોગોને આધારે એમને એવું કીધું કે કેવી રીતે એક ડીએનએમાંથી બે ડીએનએનું નિર્માણ થશે. તો એના માટે એમને 3 પદ્ધતિ કીધી. 3 પદ્ધતિ એમને એવું કીધું. એક ડિસ્પર્સિવ, પછી એક તમારા આવે છે કન્ઝર્વેટિવ, અને એક છે સેમી કન્ઝર્વેટિવ. ઓકે, 3 જે છે એ 3 પદ્ધતિ એમને જોઈ. એક ડિસ્પર્સિવ છે, એક કન્ઝર્વેટિવ અને એક છે સેમી કન્ઝર્વેટિવ. એટલે અહીંયા આપણને જ્યારે 3 પદ્ધતિ આપી કે 3 પદ્ધતિ દ્વારા ડીએનએમાંથી નવા ડીએનએનું નિર્માણ થશે. તો ડિસ્પર્સિવમાં એમણે એવું કીધું કે આ એક ઓલ્ડ ડીએનએ છે, એટલે કે એક જૂનું ડીએનએ છે અને એનામાંથી નવું ડીએનએ બનવું છે. તો એમને એવું કીધું ડિસ્પર્સિવ એટલે કે જુદું જુદું ટુકડા ટુકડામાં. તો એમને શું કર્યું, તો નવું ડીએનએ બનાવવાનું છે. તો છે ને આ જૂનું ડીએનએ છે, એટલે એક આ જૂનું ડીએનએ છે, આ જૂનું ડીએનએ બરાબર. મારે નવું ડીએનએ બનાવવું છે. તો જે નવું ડીએનએ છે ને એ આ રીતે બને, આ રીતે, આ રીતે બરાબર. એટલે એમને એવું કીધું કે આ જે છે ને એનામાં આ ન્યૂ. તો આ જે ડિસ્પર્સિવ જે ડીએનએ છે ને એની અંદર શું કીધું કે નવું ડીએનએ બને છે. એટલે ડીએનએમાંથી ડીએનએ બનાવવાનું છે. તો કેવી રીતે બનશે કે જૂનું ડીએનએ તો છે અને જૂના ડીએનએની અંદર થોડાક અંદર ટુકડા બરાબર છે, નવા ડીએનએને મુકાઈ જાય. કે આવું હોય, આવું તો ના હોય. એટલે આ જે છે ડીએનએની જે પદ્ધતિ છે એ ખોટી સાબિત થઈ. પછી એમને કીધું કે કન્ઝર્વેટિવ. તો એની અંદર એમને એવું કીધું કે જે ડીએનએ છે ને એ ડીએનએની કુંતલ છે, એટલે કે આ રીતે ડીએનએ છે અને આ ડીએનએની જે કુંતલ છે એ કુંતલ આખી ખુલી જાય અને આ જે જૂનું ડીએનએ છે, આ ઓલ્ડ ડીએનએ છે,
જૂનું ડીએનએ, એની અંદર નવા ડીએનએનું નિર્માણ આ રીતે થતું હશે. એટલે આ તમારે નવા ડીએનએ, એટલે છે ને જ્યારે છૂટું પડે ને તો શું થાય કે આ જે છે એ આ એક ડીએનએ બની ગયું, એટલે એક, અને આ છે તે બીજું ડીએનએ બની ગયું. એટલે કે બે ડીએનએ આ રીતે બનતા હશે. એક જે ઓલ્ડ ડીએનએ હતું, જે જૂનું ડીએનએ હતું, પિતૃ ડીએનએ કહી શકીએ, અને એનામાં નવા ડીએનએ, બાળ ડીએનએનું, એટલે આ તમે આ રીતે શબ્દ લખી શકો છો કે આ જે તમે છે પિતૃ ડીએનએ અને એનામાંથી બાળ ડીએનએ બને. તો એ કે આ પિતૃ ડીએનએ અલગ હશે અને બાળ ડીએનએ અલગ હશે. કે ના, આવું પણ ના હોઈ શકે. એટલે આ પદ્ધતિ પણ એમને કીધું કે ના, આવું ના હોઈ શકે. ચલો તારે આપણે બીજી સેમી કન્ઝર્વેટિવ જોઈએ કે કેવી રીતે થતું હશે. અર્ધ રૂઢિગત, બરાબર છે, અર્ધ રૂઢિગત. આમાં જે ડિસ્પર્સિવ એટલે જુદું જુદું ટુકડા ટુકડામાં હશે. આ કન્ઝર્વેટિવ એટલે શું થશે કે આખી રૂઢિગત, આખી અલગ અલગ રચના જ આવશે. અર્ધ રૂઢિગત એટલે અડધું અડધું, બરાબર છે. તેમને એવું કીધું કે કેવી રીતે બનતું હશે. તો જે પિતૃ ડીએનએ છે, એટલે આ પિતૃ ડીએનએ છે અને એ પિતૃ ડીએનએની અંદર બાળ ડીએનએ, એટલે બરાબર. એટલે આ રીતે બે ડીએનએનું નિર્માણ થશે, બરાબર છે. એટલે આ તમારે કહીએ ઓલ્ડ અને આ તમારે કહીએ ન્યૂ. એટલે કે આ રીતે એક શૃંખલા પિતૃ ડીએનએની અને એ જ શૃંખલામાંથી બીજી શૃંખલાનું નિર્માણ થતું હશે. ત્યારે એમણે એવું કીધું કે ડીએનએનું જે સ્વયંજનન છે એ સ્વયંજનન આ ત્રણ પદ્ધતિ છે, ત્રણ પદ્ધતિમાં બેસ્ટ કઈ છે તો સેમી કન્ઝર્વેટિવ અર્ધ રૂઢિગત ડીએનએ જે છે એ સાચું થયું. તો એ કે એનો મતલબ એવો થયો કે ડીએનએ છે એનો સ્વયંજન વખતે ડીએનએની જે કુંતલ છે એ કુંતલમાંથી એક પોતાની ડીએનએની કુંતલ હશે તો બીજી કુંતલ સામે નિર્માણ થતી હશે. તો આપણે એને સાબિત કરીએ કે કેવી રીતે આ પદ્ધતિ થતી હશે ને આ રીતે સ્વયંજનન થતું હશે. તો પ્રયોગો દ્વારા એમણે સાબિત કર્યું કે ડીએનએ છે એ ડીએનએ બેવડી શૃંખલા ધરાવે. ઓલવેઝ ડીએનએ છે તે બેવડી શૃંખલા ધરાવશે. બેવડી શૃંખલામાં હંમેશા એક પિતૃ ડીએનએ હશે અને બીજી નવા શૃંખલાનું નિર્માણ થશે. આપણને ખબર છે કે જો એક ડીએનએ છે આ આપણે કહીએ કે ઓલ્ડ ડીએનએ અથવા તો પિતૃ ડીએનએ છે. આ પિતૃ ડીએનએમાં તમને ખબર છે કે જો જનીન સંકેત મારો A G C T C G બરાબર છે, તો એની સામેની શૃંખલા કઈ હોઈ શકે તો તમને ખબર છે કે એની સામે શું આવે T, જીની સામે C, Cની સામે G, Tની સામે A, Cની સામે G અને Gની સામે C. એટલે આ મારી નવી શૃંખલા તૈયાર થઈ ગઈ. એટલે કે જે નવી શૃંખલાનું નિર્માણ કરવું છે એ નવી શૃંખલાના નિર્માણ માટે કોણ જવાબદાર છે? તેના નાઇટ્રોજન બેઝ એડેનિન છે, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. આ જે નાઇટ્રોજન બેઝ છે અને એને અનુલક્ષીને એક પિતૃ શૃંખલા, એક શૃંખલાનો જો ક્રમ જાણતા હોય તો તેની બીજી શૃંખલાનો ક્રમ આપણને ખબર પડે અને એ રીતે ડીએનએમાંથી નવા ડીએનએનું નિર્માણ થતું હોય છે. તો આ રીતે જે ત્રણ પદ્ધતિ છે એ ત્રણ પદ્ધતિમાં કઈ પદ્ધતિ સ્વીકારવામાં આવી? અર્ધ રૂઢિગત સેમી કન્ઝર્વેટિવ જે ડીએનએ છે એ ડીએનએની સ્વીકાર કરવામાં આવ્યો. તો એના માટે આપણે જે પ્રયોગ છે એ પ્રયોગ આ વૈજ્ઞાનિક આપ્યો ડીએનએના સ્વયંજનન માટે જે પ્રયોગ કર્યો એ પ્રયોગને આપણે સમજવાનો રહેશે. તો ડીએનએના સ્વયંજનન માટે મેથ્યુ મેસલસન અને ફ્રેન્કલિન સ્ટાલ 1958માં ડીએનએના સ્વયંજનન માટે એક પ્રયોગ કર્યો. હવે એ પ્રયોગમાં એમણે શું કર્યું તે એમને ડીએનએનું સ્વયંજનન સમજવા માટે ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. કેમ બીજા કોઈનો નહીં ને ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો? પહેલો પ્રશ્ન. એમને ઈ કોલાઈ બેક્ટેરિયાનો પ્રયોગ કર્યો.
તો એમને એવું કીધું કે જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એ ઝડપથી કોષ વિભાજન થાય, 1 માંથી 2, 2 માંથી 4, ઝડપથી. કેટલી ઝડપ? તો ઇકોલાઈ બેક્ટેરિયામાં જે કોષ ચક્ર છે 11થમાં ભણી ગયા, તો એ જે 1 માંથી 2 કોષના સર્જનની જે સમયગાળો છે, તો ઇકોલાઈમાં જે કોષ વિભાજનનો સમયગાળો છે 20 મિનિટ. 20 મિનિટમાં એ ડબલ થઈ જાય છે. બરાબર છે. એટલા માટે ડીએનએના સંયોજન માટે ઇકોલાઈ બેક્ટેરિયાનો એમને ઉપયોગ કર્યો. તો એમને શું કર્યું? તો જુઓ કે સૌપ્રથમ એમને ઇકોલાઈ બેક્ટેરિયા, અને આ જે ઇકોલાઈ બેક્ટેરિયા છે એ ઇકોલાઈ બેક્ટેરિયા આ ઇકોલાઈ બેક્ટેરિયા, હવે એની અંદર હું ડીએનએ છે, બરાબર છે, આપણે આ રીતે ડીએનએ દોરીએ. ઓકે, હું આ ડીએનએ દોરું છું. આ ઇકોલાઈ બેક્ટેરિયાને એમને એમોનિયમ ક્લોરાઇડ સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. તો આપણે શું કરીશું? અહીંયા એક સંવર્ધન માધ્યમમાં એમનો ઉછેર કર્યો. જો આ બધા ઇકોલાઈ બેક્ટેરિયા છે. ચલો અહીં ધ્યાનથી સમજજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ જે છે એ સંવર્ધન માધ્યમ, આ જે સંવર્ધન માધ્યમ છે ને એ સંવર્ધન માધ્યમ 15 બરાબર છે એમોનિયમ ક્લોરાઇડ. તો 15N, આ 15N સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. આ 15N સમસ્થાનિક એટલે એ ભારે સમસ્થાનિક છે. આ છે ભારે સમસ્થાનિક એટલે ભારે આઇસોટોપ છે, વજનમાં ભારે છે. બરાબર છે. અને બીજું કે ડીએનએ છે એ ડીએનએ પાસે નાઇટ્રોજન બેઝ છે જ, ડીએનએ પાસે નાઇટ્રોજન બેઝ છે, અને એ નાઇટ્રોજન બેઝ હશે જ ડીએનએના નિર્માણમાં. અને જ્યારે એને 15N આઇસોટોપવાળા સંવર્ધન માધ્યમમાં ઉછેર કરીશું ત્યારે જે નાઇટ્રોજન બેઝ હશે એ બધા જ કેવા થઈ ગયા? 15N વાળા થઈ ગયા. બરાબર. તો શું થશે? તો આપણે જોઈએ કે આ ઇકોલાઈ બેક્ટેરિયા છે એ ઇકોલાઈ બેક્ટેરિયાને આ એનામાં સંવર્ધન માધ્યમ છે એ સંવર્ધન માધ્યમ કયું છે? 15 એમોનિયમ ક્લોરાઇડ. જ્યાં 15N જે છે તે ભારે સમસ્થાનિક છે એવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. આ પ્રયોગ એમને ઘણી પેઢી સુધી કર્યો. 15N એટલે કે NH4Cl સંવર્ધન માધ્યમમાં ઇકોલાઈ બેક્ટેરિયાના ઘણી પેઢી સુધી એમને પ્રયોગ કર્યો. અને એ જ્યારે પ્રયોગ કરતા ગયા ત્યારે શું મળ્યું? તો તમે જો કે જ્યારે એમને બધા જ બરાબર છે, બધા જે ડીએનએ હશે એ ડીએનએ હું આ દોરું છું. તો ડીએનએ પાસે કેટલા? તો 15N ડીએનએ હશે એક શૃંખલા, અને બીજી શૃંખલા પણ કઈ હશે? 15 ડીએનએ જ હશે ને, કારણ કે હું એને કયા સંવર્ધન માધ્યમમાં ઉછેરું છું? તો 15N સંવર્ધન માધ્યમમાં એનો હું ઉછેર કરું છું ત્યારે મને બધા જ કેવા મળે છે કે એની અંદર જે ડીએનએ હશે એ ભારે આઇસોટોપવાળા ડીએનએ હશે. ક્લિયર? શું કર્યું મેં? ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે કેવા સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યા? 15N NH4Cl એમોનિયમ ક્લોરાઇડના સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો. આ ક્રિયા એમને ઘણા પેઢી સુધી કરાવી. અને જ્યારે કરો છો તો એના દરેક ડીએનએ એટલે કે જેટલા પણ ડીએનએ છે ડીએનએ પાસે એક કન્ટિન્યુઅસ શું થશે? બેક્ટેરિયાની સંખ્યા વધતી જશે, ઇકોલાઈ બેક્ટેરિયાની સંખ્યા વધતી જ જશે, અને જેની પાસે 15N ડીએનએ હશે. હવે એને શું કર્યું? સિઝિયમ ક્લોરાઇડ. એ સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણ, સિઝિયમ ક્લોરાઇડ છે ને એવા સેન્ટ્રીફ્યુઝ કર્યું. એટલે સિઝિયમ ક્લોરાઇડના ઘનત્વ એટલે કે જે ઘનતાને આધારે એમનું શું કર્યું? સેન્ટ્રીફ્યુઝ કર્યું, એને અલગ કર્યા. અને જ્યારે એને સેન્ટ્રીફ્યુઝ કર્યું ત્યારે તમે જો કે સેન્ટ્રીફ્યુઝ કર્યું તો શું થશે? આની અંદર કયું દ્રાવણ છે? સેન્ટ્રીફ્યુઝ કરવા માટે સિઝિયમ ક્લોરાઇડ, બરાબર છે. સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુઝ કર્યું. જ્યારે એડ કરીએ છીએ ત્યારે આ જે 15N કેવા સમસ્થાનિક છે પહેલાં આપણે નક્કી કરીએ કે ભારે સમસ્થાનિક છે ને,
અને ભારે સમસ્થાનિક હોય એટલે તમને ખબર છે કે જ્યારે સેન્ટ્રીફ્યુઝ કરીએ તો જે વજનમાં ભારે હોય એ શું થઈ જશે, બેસી જશે, અને જે હલકા હશે ઉપર હશે. ત્યારે જ્યારે સેન્ટ્રીફ્યુઝ કરે છે ને ત્યારે એમને આ જે ડીએનએ છે એ ડીએનએ આપણને આ રીતે અહીંયા ગોઠવાઈ જશે. એટલે સૌથી નીચેના ભાગમાં, એટલે અહીંયા કેવા હશે 15N, બરાબર. 15N 15 એટલે કે બંને જે શૃંખલા હશે એ આપણને કેવી હશે, 15N 15N વાળી હશે. સિઝિયમ ક્લોરાઇડમાં મૂક્યું તો બરાબર છે. તો અહીંયા તમે જો કે જ્યારે ઈ કોલાઈ બેક્ટેરિયા છે એ ઈ કોલાઈ બેક્ટેરિયાને આ રીતે આપણે કરીએ છીએ તો મને આ રીતે ભારે જે સિઝિયમ ક્લોરાઇડમાં હું સેન્ટ્રીફ્યુઝ કરું છું તો મને આ રીતે મળે છે, બરાબર છે. હવે સેન્ટ્રીફ્યુઝ કર્યું એટલે આ ડીએનએને અલગ કરી દીધું. આ જે ડીએનએ છે, બરાબર છે, હું આ ડીએનએને બહાર કાઢું છું એટલે તમે જો કે આ ડીએનએ છે. કેવી ડીએનએ છે જલ્દી નક્કી કરો, 15N 15N, બરાબર. આને સેકન્ડ સ્ટેપમાં શું કર્યું, જો આ ફર્સ્ટ સ્ટેપ, હવે સેકન્ડ સ્ટેપમાં શું કર્યું, આ જે 15N વાળી છે ચાલે નીચે દોરું ભેગી ના થઈ જાય. શું કર્યું એમને, પેલી 15N વાળી છે ને હું આ રીતે દોરું, 15N અને 15N ડીએનએ છે. આ ડીએનએને જે કોલાઈ બેક્ટેરિયા છે એને સંવર્ધન માધ્યમમાં મૂકીશ, બરાબર છે. સંવર્ધન માધ્યમમાં મૂકું છું અને એ જે સંવર્ધન માધ્યમ છે, બરાબર છે, એ સંવર્ધન માધ્યમ છે આ 15NH4Cl હતો ને એને હું 14NH4Cl, અને આ જે 15NH4Cl હતો ભારે સમસ્થાનિક છે અને આ 14N છે તે હલકો સમસ્થાનિક છે. જો 15N એ ભારે આઇસોટોપ છે, ભારે સમસ્થાનિક છે, અને 14N એ હલકો સમસ્થાનિક છે. હા, એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે 15N કે 14A રેડિયો એક્ટિવ નથી, એ સમસ્થાનિક છે, એ રેડિયો એક્ટિવ નથી, એ ધ્યાનમાં રાખવાનું છે. હવે જ્યારે એને અહીંયા 14NH4Cl છે એનામાં મૂકીશું, બરાબર છે. હવે અહીંયા જ્યારે આપણે એને મૂકીશું ત્યારે આપણે 20 મિનિટ, આપણે કીધું કે ઈ કોલાઈ બેક્ટેરિયામાં વિભાજન કેટલી મિનિટમાં થાય છે, 20 મિનિટ. હવે હું એને 20 મિનિટ માટે મૂકીશ, 20 મિનિટ. ઓકે, શું થશે તો તમે જો આ ડીએનએ છે એને આની અંદર નાખું છું, બરાબર. એટલે આ જે 15N વાળો છે તો તમે જો કે શું થશે ધ્યાન રાખજો, આ 15N છે ને એ શૃંખલા એકબીજાથી છૂટી પડશે. તો જો આ 15N વાળી, આ 15N વાળી, ક્લિયર, બંને શૃંખલા એકબીજાથી છૂટી પડી. કયા સંવર્ધન માધ્યમમાં નાખ્યો છે મેં એને, આને મેં કોના સંવર્ધન માધ્યમમાં નાખ્યો છે, 14NH4Cl ના માધ્યમમાં નાખ્યો છે. તો શું થશે મારે, આ થશે 14N વાળી અને આ થશે 14N વાળી. તો તમે જુઓ કે જ્યારે હું ને 20 મિનિટ મૂકું છું ત્યારે બે શૃંખલા એકબીજાથી છૂટી થઈ ગઈ અને મને કેવી શૃંખલા મળે છે તો 15N વાળી એક શૃંખલા અને 14N વાળી શૃંખલા. અહીંયા પણ 15N વાળી અને 14N વાળી. એનો મતલબ કે આ મને જે મળ્યું છે કેવું મળે છે, સંકર ડીએનએ મળે છે ને, સંકર ડીએનએ બન્યું. હવે હું એને જ્યારે સિઝિયમ ક્લોરાઇડ છે એ સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુઝ કરીશ, બરાબર છે. સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં હું સેન્ટ્રીફ્યુઝ કર્યો તો તમે જોશો કે મને આ બંને જે છે એ સંકર છે, નથી એ ભારે કે નથી એ હલકી, એટલે એ મધ્યમ, બરાબર છે. એટલે હું જ્યારે એને સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુઝ કરીશ એટલે શું થશે કે આ જે બંને આઇસોટોપ છે ભારે પણ છે અને હલકા પણ છે, એટલે કેવા થઈ ગયા, મધ્યમ થઈ ગયા. એટલે અહીંયા એ કઈ જગ્યાએ રોકાશે, મધ્યમાં, બરાબર છે. અને એ જે મધ્યમ છે એમાં શું થશે, 15N અને 14N વાળી શૃંખલા મધ્યમાં આવી ગઈ, એટલે ત્યાં એનું સેન્ટ્રીફ્યુઝ થઈ ગયું, બરાબર છે. ફરી
આ જે છે એને હું લઈ લઉં, બરાબર છે, એટલે આ સંકર ડીએનએ છે એ સંકર ડીએનએને લઈ લઈએ ત્રીજા સ્ટેપમાં. તો લઈ લઉં છું, જોજો, આ 1, આ 2, ધ્યાનથી સમજજો, આ ને આ, બરાબર છે, લખી દઈએ આપણે. આ છે 15N, આ 14N, આ 15N, આ 14N. ઓકે, એને ફરી કયા સંવર્ધન માધ્યમમાં મૂકીએ છીએ? NH4Cl, એટલે હલકા જ માધ્યમમાં મૂકું છું. આ જે છે એને કેવા માધ્યમમાં મૂકીએ છીએ આપણે? 14NH4Cl, હલકા જ માધ્યમમાં હું મૂકું છું. તો શું થશે અહીંયા? તો તમે જુઓ કે આપણે એને છૂટું પાડીએ, ધ્યાનથી સમજજો. એને હું આ 20 મિનિટ, એટલે હજુ 20 મિનિટ થઈ એટલે 40 મિનિટ થઈ. ક્લિયર? હવે 40 મિનિટ થઈ એટલે પાછી આની 2 શૃંખલા છૂટી પાડી. ચલો, આની 2 શૃંખલા છૂટી પાડો એટલે દેખજો, આની 2 શૃંખલાનું છૂટી પાડી એટલે એક આ શૃંખલા થઈ, બરાબર છે, પછી ડોટ ડોટવાળી શૃંખલા, ફરી આની શૃંખલા છૂટી પાડું અને આની શૃંખલા છૂટી પાડું, બરાબર. તો ડોટવાળી કઈ છે? 15N, પછી આ 15N, આ 14N, આ 14N. ક્લિયર? મેં એને કેવા માધ્યમમાં મૂક્યા છે? હલકા, એટલે મારી કઈ શૃંખલા આવશે? NH4Cl વાળી. તો આ 14N વાળી, એટલે આ થઈ 14N. ઓકે, ફરીથી આ થઈ જગ્યા જોઈશે, ઉભા રહો, અને એને થોડુંક ડાર્ક બતાવી દઈએ, ફરી બતાવી દઉં કારણ કે જગ્યા ઓછી છે. ચલો, પહેલાં 4 શૃંખલાને થોડોક અલગ ચોક લઈ લઈએ એટલે તમને જલ્દી ખબર પડશે. ચલો, આ થઈ તમારી 15N, પછી 14N. 4 શૃંખલાને છૂટી પાડી દઈએ ને પહેલાં આપણે, પછી આપણે બનશે 15N અને આ તમારી થઈ 14N. ઓકે, હવે તમે એનામાં કઈ ઉમેરાશે? 14N વાળી તમારી જોડાશે. તો 14N વાળી તમારે જ્યારે જોડાય છે ત્યારે જોઈ લઈએ કેવી રીતે થશે. તો આ થઈ 14N. ચલો, આ પણ થઈ 14N. આ પણ થઈ તમારી 14N ને આ પણ થઈ તમારી 14N. તો તમારી પાસે તમે જો કે આ જે હતી એ 15N, 14N, આ થઈ તમારી 14N, 14N, આ થઈ તમારી 15N, 14N, આ થઈ તમારી 14N, 14N. ક્લિયર? તો તમે જો કે તમારી પાસે આ છે, બરાબર, એ કઈ થઈ તમારી સંકર થઈ, સંકર ડીએનએ. પછી આ પણ થઈ તમારી સંકર ડીએનએ થઈ, અને આ જે છે તમારી આ છે 14N અને આ 14N એ કઈ થઈ? હલકી થઈ, હલકી ડીએનએ. ઓકે, તો તમે જુઓ કે આ રીતે 40 મિનિટ પછી હું 80 મિનિટ કરું તો આને છૂટી પાડો, આની છૂટી પાડ, કન્ટિન્યુઅસ તમે છૂટી પાડતા જશો ત્યારે મને શું પરિણામ મળે છે? તો આ રીતે તમે જો કે સંકર ડીએનએ અને હલકા ડીએનએ, અને આ રીતે જ્યારે હું સીઝિયમ ક્લોરાઇડ છે એ સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં એને સેન્ટ્રીફ્યુઝ કરું છું. ઓકે, આપણે સેન્ટ્રીફ્યુઝ કરવી પડે ને સીઝિયમ ક્લોરાઇડમાં. તો જ્યારે સીઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં સેન્ટ્રીફ્યુઝ કરું તો મારી પાસે આ 2 સંકર ડીએનએ છે, 15 અને 14, એટલે તો શું થઈ? મધ્યમ, બરાબર છે, એટલે તો મધ્યમાં ગોઠવાઈ ગઈ. એટલે મધ્યમાં ગોઠવાઈ એટલે આપણે શું લખીએ? 15N, 14N શૃંખલા. હવે કઈ રહી? હલકી. હલકી છે એટલે તો ઉપર જ રહેશે ને, અને એ ઉપર રહેશે એટલે અહીંયા આપણે દોરીએ, બરાબર. અને આ જે ઉપર છે કઈ છે? 14N, 14N. તો આ રીતે જ્યારે સેન્ટ્રીફ્યુઝ કરો છો ત્યારે મને આ રીતે શૃંખલાઓ મળતી જશે, અને દરેક શૃંખલા કેવી છે? ડબલ જ છે. બેવડી શૃંખલામાં રચના છે. 40 મિનિટ મૂક્યું, પછી ફરી 80 મિનિટ મૂકતા ગયા, ત્યારે એમને પ્રયોગો કરતા ગયા ત્યારે તમે જુઓ કે અહીંયા પરિણામ મળતા જશે. તે તમને અહીંયા જે સંકર ડીએનએ હતું એનું પરિણામ 100% હતું,
પછી અહીંયા જ્યારે વધારે મૂકે ત્યારે 50% થઈ ગયું, પછી એને ફરી સંકર ડીએનએ કર્યા તો 25%. એટલે આ રીતે ડીએનએ જે સંકર ડીએનએ છે એ સંકર ડીએનએ છે એનું પ્રમાણ ઘટતું જશે અને હલકા ડીએનએનું પ્રમાણ વધતું જશે. અને જ્યારે 80 મિનિટ મૂકો છો ત્યારે સંકર ડીએનએ જેમ હલકા ડીએનએ, અને જ્યારે સંકર ડીએ છે એ અને હલકા ડીએનએનું પ્રમાણ 2:14 એટલે 7 ગણું વધારે પરિણામ જોવા મળે છે. તો આ રીતે જ્યારે 80 મિનિટ માટે પ્રયોગ કરવામાં આવે છે ત્યારે તમને સંકર ડીએનએ છે ને એનું પરિણામ ઘટતું જ જશે. અહીંયા તમે જો કે આ સંકર હતું એનું પરિણામ પહેલાં જ્યારે 20 મિનિટ મૂક્યું ત્યારે 100% હતું. પછી એને 40 મિનિટ મૂક્યું ત્યારે સંકરનું પ્રમાણ 50% થઈ ગયું, 50%. હજુ જ્યારે કરતા જઈશું ત્યારે 25% થઈ જશે. આમ કરતા જઈશું ત્યારે સંકર ડીએનએ છે એનું પ્રમાણ ઘટતું જશે. અને જ્યારે 80 મિનિટ એમને કીધું છે ત્યારે તમને શું થાય છે કે સંકર ડીએનએનું પ્રમાણ શું થશે, હલકા ડીએનએ કરતાં ઓછું છે. અને એ કેટલા ગણું? 7 ગણું. એટલે ગાડી તમને 2:14નું પરિણામ જોવા મળશે. ને આ પરથી નક્કી કર્યું કે ડીએનએ છે એ ડીએનએ સ્વયં જનન પામી શકે છે. ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ થાય છે. એમાં દરેક વખતે એક શૃંખલા પિતૃ છે, બીજી નવી શૃંખલા જે સંવર્ધન માધ્યમમાં ઉછેર કર્યો, દરેક વખતે તમે જો કે મેં એક સિંગલ લાઈન દોરી છે, એક ડોટ લાઈન દોરી છે. તો આ રીતે દર વખતે શૃંખલાઓ શું થશે, છૂટી પડતી જોવા મળશે. બરાબર છે. જો હજુ પણ આપણે કરવું હોય, બરાબર, તમે હજુ પણ એને આધારે પરીક્ષામાં પૂછાય, બરાબર, જોઈએ કે આ રીતે પરિણામ મળ્યું. એક્ઝામમાં પૂછાય એ રીતે કરવું હોય તો જો તમારી પાસે એક શૃંખલા 15N, ઓકે, અને આ જે બીજી શૃંખલા છે એ બીજી શૃંખલા, આ 15N વાળી શૃંખલા અને આ એક 14N વાળી શૃંખલા. એટલે આ જે શૃંખલા થઈ એ તમારી કઈ થઈ? સંકર શૃંખલા થઈ, સંકર ડીએનએ થયું. હવે હું એને કયા માધ્યમમાં મૂકું? એટલે તમને એક્ઝામમાં પૂછાય કે જે સંકર ડીએનએ છે એ સંકર ડીએનએને તમે N14ના માધ્યમમાં મૂકો તો કઈ રીતે નિર્માણ થશે? તો તમારે શું કરવાનું છે? અને હું 14NH4Clના માધ્યમમાં મૂકું. એક્ઝામમાં કઈ રીતે પૂછાય એ તમારે ધ્યાનમાં રાખવાનું. તો શું કરવાનું? તમારે જ્યારે પણ કયું પૂછ્યું છે, તમને પૂછ્યું છે 15N અને 14N, આ રીતે પૂછાય. 15N અને 14N આ શૃંખલા છે એને હું 14NH4Cl અથવા તો શું શબ્દ વપરાય, હલકા સમસ્થાનિકમાં મૂકવામાં આવે છે તો શું નિર્માણ થાય? તો તમે જો કે શું કરીશું, જ્યારે પણ ક્વેશ્ચન પૂછાય ને તો આ બે શૃંખલાને અલગ કરી દેવાની. તો આપણે આને અલગ કરી દઈએ. એક થઈ 15N અને એક થઈ તમારી 14N. આ થઈ 15N અને આ થઈ તમારી 14N. હવે કઈ શૃંખલા મૂકી છે, કયા સંવર્ધન માધ્યમો છે કે 14N? તો શું કરીશું, એક શૃંખલા તમારી કઈ થઈ ગઈ, 14N. બીજી અહીંયા બી શૃંખલા કઈ થઈ ગઈ, 14N. તો તમે જુઓ કે મને આ જે શૃંખલા મળી એ મને કઈ મળી, સંકર મળી, અને આ કઈ મળી, હલકી મળી. બરાબર છે. આ હલકા સમસ્થાનિક વાળું ડીએનએ મળ્યું અને આ સંકર ડીએનએ મળ્યું, ભારે નહીં. બરાબર થઈ ગયું. જો ફરી એને આ રીતે સવાલ પૂછ્યો કે જો આ તમને એક્ઝામમાં પૂછાય કે 14N સમસ્થાનિક ધરાવતા જે બેક્ટેરિયા છે એને હું 14NH4Clના સંવર્ધન માધ્યમમાં મૂકીશ તો કઈ રીતે થશે? તો તમે જો કે એને તમે જો આ રીતે કરવું હશે તો શું કરશો, ફરી એની બે શૃંખલાને છૂટી કરી દેશો. જો આ રીતે એક 14N લખતું જવાનું સાથે સાથે, અને અહીંયા ફરી આ કઈ થઈ, 14N જ થઈ ને. બંને કેવા માધ્યમમાં મૂક્યો છે મેં, 14NH4Cl. તો તમે જો કે મને 14N એટલે હું એને આમ દોરીશ તો મારી 14N જ થશે. આને પણ હું દોરીશ તો મારી 14N જ થશે. એટલે આ બંને મારી કેવી મળી, હલકી શૃંખલા જ મળી ને, હલકી શૃંખલા મળી. જો આ છે 15N, જો આ છે સેમ, એને હું ફરી 14NH4Clના માધ્યમમાં મૂકીશ તો મારે શું થશે, આપણે શૃંખલા આ કઈ શૃંખલા થઈ, 15N વાળી શૃંખલા, અને
આ થઈ તમારી 14N વાળી શૃંખલા. કયા મધ્યમાં મૂક્યો છે? 14N 14N. ઓકે, આ થઈ તમારી સંકર ડીએનએ, આ થઈ તમારી હલકા ડીએનએ. ક્લિયર? એટલે પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એનું ધ્યાન રાખવાનું. હા, પાછું તમને એવું પણ પૂછાય કે જ્યારે સિઝિયમ ક્લોરાઇડના ઘનત્વ જે સેન્ટ્રીફ્યુઝ કરું છું તો કેવી રીતે મળશે, તો તમારે પાછું બતાવવાનું કે જો આને હું સેન્ટ્રીફ્યુઝ કરું, બરાબર, આને સેન્ટ્રીફ્યુઝ કરું તો આ તો શું છે? હલકા છે ને, તો હલકા ક્યાં હોય? ઉપર. એટલે અહીં બતાવી દેવાના. એટલે એ ઉપર હોય, કદાચ એવો પૂછાય મધ્યમાં હોય કે નીચે તળિયે જોવા મળે કે મધ્ય જોવા મળે કે ઉપર જોવા મળે, તો હલકા છે, હલકી શૃંખલા છે એટલે મને સૌથી ટોપ પર જોવા મળશે. જો મને આ શૃંખલા હશે એનું હું સેન્ટ્રીફ્યુઝ કરીશ તો મને શું થશે? તો આ તો સંકર છે એટલે ભારે કે હલકા, એટલે કેવી થઈ? એ મધ્યમ. એટલે એ મને ક્યાં જોવા મળશે? મધ્યમાં જોવા મળશે. બરાબર? આ ક્યાં જોવા મળશે? ઉપર જોવા મળશે. એટલે તમારે એક્ઝામમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે એનું ધ્યાન રાખવાનું રહેશે. અને જ્યારે આ રીતે સંવર્ધન કરીએ છીએ તો તમારે ધ્યાન રાખવાનું કે ડીએનએનું સ્વયંજનન થાય. ડીએનએના સ્વયંજનન અર્ધરૂઢિગત એટલે એક શૃંખલા પિતૃ જેવી હોય અને નવી શૃંખલાનું નિર્માણ થશે. આ જે છે એ કોણે કર્યું હતું? બરાબર છે, જે મેથ્યુ મિશેલ્સને જે પ્રયોગ કર્યો હતો અને એને સાબિત કર્યું કે ડીએનએ છે એની અંદર સ્વયંજનન થતું જોવા મળશે. અને એમને બે સમસ્થાનિકનો ઉપયોગ કર્યો. સમસ્થાનિક બોલું છું, 15N અને 14N સમસ્થાનિકનો જ ઉપયોગ કર્યો હતો. જેમાં સમસ્થાનિક છે, બરાબર છે, એ રેડિયો એક્ટિવ નથી એટલું ધ્યાનમાં રાખવાનું રહેશે. અને સેન્ટ્રીફ્યુઝ કયા માધ્યમમાં કર્યું હતું? સિઝિયમ ક્લોરાઇડના દ્રાવણમાં એમણે સેન્ટ્રીફ્યુઝ કર્યું હતું. તો આ રીતે ડીએનએનું સ્વયંજનન છે એ અહીંયા પૂર્ણ થાય છે.